ફોન લીધો છે તો કેવો લીધો એ તમને દેખાડી દો. ફોન લીધો ને એને અરે મોટું છે ને ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ જોઈને રાજી થઈ ગયા બેન. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તો અમારા પૂજા બેન ઘરે છે, કેમ કે આજે છે ને રજા હોય તો શું કરવાનું હોય? નાવા ધોવાનું, લુગડા ધોવાનું. નિહાળના લુગડા ધોવ્યા. કેમ બેન? હા, જય માતાજી, રામ રામ બધાને. હા, નાવા ધોવાનું, લુગડા ધોવા તો એવું કામકાજ કરે છે. અને આજે એક છે ને ખુશ ખબરી, સુખનો સૂરજ ઉગાડવાના છે. કોણ તમને કહું? બેન ને ઈ, કેમ કે બેન ને ઈ લેવા જવાના છે નવો ફોન. તો નવો ફોન લેવા જવાના છે ને, તો આપણે જોઈએ કેવો બેન ને ફોન લઈને આવે. કેમ કે લેવો કરતા એક તો ફોન એની પાસે છે, બીજો ફોન લેવા જવાના છે. તો હાલો કેવો ફોન લઈને આવશે હું તમને દેખાડી. હાલો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બેન ફોન લેવા જાય છે આજે. હરખ કેટલો ફોન લેવા જવાનું છે. એટલે કા બીજો ફોન લેવાનો છે. કયો ફોન લેવાનો છે વિચાર કરે? એવું છે એમ ને? તો એ છે ને ફોન લેવા જાય છે. હરખમાં આવ્યા છે મરદિયાર, તો ગાડી લઈને જાય છે. કા હે ફોર વ્હીલ થોડા જાવ એમ? ફોર વ્હીલ તો નથી હવે. હા, ફોર વ્હીલ હવે નથી, હવે ટુ વ્હીલ છે. આમ જો ઈ આશીર્વાદ લે. હાલો 100 વર્ષના થાવ ને હારો ફોન લેજો. હારો હાલે એમ જો, હારો હાલે એમ. ફોન તો ગમે હારો જોઈ પણ હાલવો જો. હા, ઈ એમ કે મમ્મી નથી તો મમ્મીના આશીર્વાદ તમે આપી જો. હું કો બેન છે ને, તમે પેલા મમ્મીના આશીર્વાદ લો, પછી મારા આશીર્વાદ લો. તો ઈ જાય છે ફોન લેવા. કેમ હવે જોઈએ આ ફોન કેવો લઈને આવી. હરક પદોડા થઈને જાય તો ખરા. હવે જોઈએ કેવો ફોન લઈ. હારો લેજો, હારો ટકે એવો લેજો. હા, આવી રીતના છે. ફોન લેવા જાય છે. હવે કેવો લાવે ને હું તમને દેખાડી. બેન તો હરખમાં છે, પણ આ હરખમાં છે. જો બે ભાઈ ચાર થઈને ગાડી લઈને બેસી ગયા. એટલે લે અરે રે એટલે લે રમ 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 રમ. જય હો દાદા પતુઆ, લાઈક કરજો. કેન પા જવાનું તમારે? શું લેવા? સોતા ભીમ ને ચોકલેટ લેવા. એટલે લે સોતા ભીમ ને ચોકલેટ લેવા. મને બહુ ભાવ એટલે લેવા જાવ. એ ભાઈ મને ચોકલેટ નથી ભાવતી હો બહુ. તમારે એક ભાવે, ઓલામાં મને લાટ ભાવે. એવું છે એમ ને? મારા હાટુ ને એના મમ્મી હાટુ ચોકલેટ લેવા જાય. ખોટું. શું લેવા જાય? તમારે હાટુ લાટ ને ઓલા મમ્મી હાટુ કહું. ઈ મમ્મી હાટુ લાટ, મારા હાટુ એક જ થી. વાહ, એ તાર મમ્મી છે ને એટલે. કા એટલે ને એવું છે? એવું છે. ફોન લેવાનું છે તમારે? હે કેવો લેવાનું છે? કેવો લેવાનું છે? નવો? એટલે એનો માર જેવો લેવાનો છે આઈફોન. સમજો એમ કે વ્હાઈટ કલર લેવાનું છે. વ્હાઈટ કલર લેવાનું છે. આને બહુ બધી ખબર હોય. પેલા ફોન નું શું થયું ને એ પેલા તમને દેખાડવા. એસા હો ગયા ફોન મર્ડર થઈ ગયો. એમ ન બોલાય. ફોન ને છે ને ઘા થયો ને એમાં છે ને આ તૂટી ગયો છે, એટલે નવો લેવાનો છે. કા નકર આમ તો હાવ હારામાં હારો. કાંઈ વાંધો નહીં, લઈ આવો લઈ આવો. હવે ક્યારે જવું? જવું છે. એવું છે કે એમાંય મુહૂર્ત જોવાના હોય? કાંઈ મુહૂર્ત શું હોય એમાં? આપણે થોડા કાંઈ જ્યોતિષ છે તો લેવા. હું તો કાંઈક કહીએ ને લેવા જવું કરે, પણ લેવા ન જતા. એમ કે હાલની કે એમ કે હાલની. આને અમારે બહુ બોલતા હવે આવડી ગયું. આપણે એમ કે ને વાહ વાહ એન મમ્મીને કહ્યું ચલો એમ કે ચલો ચલો. એને ઉતાવળ થઈ ગઈ. મને ગાડી આવડે. એને ઉતાવળ થઈ ગઈ. એક આ તો ઉતરતોય નથી બોલો ગાડીમાંથી. હા પણ જાવ નહીં, કોણ ના પડે. એ હા હા તમે તાર લેતા આવજો. હા એવું છે એમ ને? તને કે તો ઈ એમ કે તમારા હાટું છે ને આખી ઠેલી લાવી ને મારા હાટું એક લાવી એમ કા આમ પૂછી લો. હા હા એમ કીધું કે નહીં? હા 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 પણ એમ કીધું કે નહીં? પતું જો આ પાડે. હા હા હવે તું તાર મમ્મી નો જ દીકો છે, મારો દીકો નથી. હવે ખબર પડી ગયા છે. આજ અમને ખબર પડી ગઈ કે આ છોકરો ભાઈ અમારો નથી. એટલે પેલા તો મમ્મી નો જ વિચારે, પછી જ મારું વિચારે ને. એમ કે માતે માં પેતાના છોકરા માનું જ વિચારે ને, પછી મારું વિચારે ને. હા ભાઈ લેજો લેજો લેજો. પહોંચજો હા લઈ આવો.
ફોન હજી જોઈ તો ખરા. હા કેવો ફોન લઈને આવો દેખાડજો નહીં, કે નહીં, દેખાડશે ને દેખાડશું ને. નોય દેખાડો એટલે સાચી વાત કે દેખાડશે કે નહીં દેખાડવું હોય તો કે શું કામ? અસ્તો અસ્તો લઈને નો ઘરમાં મેકી દઈ. હું તો ખાલી મજાક કરું એમ ને. તો આજ નહીં બતાવું તો હું કોઈ હાથમાં નહીં રાખું. હા કેમ ખોલી આમ કેમ ખોલી ખોખું કે તો આમ કરીને આમ પસાડી દઉં. જેમાં બાકી જાય હે. મારા બા આવી જશે વાડીએથી ને વાડીએથી શું લાવે આમ જો બા કઈ ભાજી છે ઓ પાત્રી. ભોપેત્રી જય માતાજી જય માતાજી. આ હું ભોપેત્રીની ભાજી બનાવું છે હા મારે તો બનાવું. મારા બાને છે ને ભોપેત્રીની ભાજી બહુ ગમે તો એ ભોપેત્રીની ભાજી બનાવે છે આ ઠંડી ને કાબા ઠંડી તો મારા બાને છે ને બહુ જ ભાવે વર્ષો વર્ષ સટાને સોમાં હોય ને ત્યાં હોય તો ભોપેત્રીની ભાજી લેતા આવે તો આ જો ભોપેત્રીની ભાજી લેતા આવ્યા છે ને હમી કરે છે અને મારા બાજ બનાવે છે ભોપેત્રીની ભાજી કબા આ એમ કહેવાય કે સારું શરીર માટે સારી કબા તમારા બાને બહુ ભાવે તમારા બા ભોપેત્રીની ભાજી હમી કરે છે ને અમારે રસોઈ બનાવવાની છે તો ફટાફટ હવે રસોઈ બનાવવાના જ છે ને અમારા પ્રતિકભાઈની તો હજી આવ્યા નથી હવે ક્યારે આવે કે ના ખબર અટાણ કેટલા વાગે તમને કહું 6 વાગ્યા 6 ને અમારા પૂજાબેન શું કામ કરે તમને આમ જો સિરિયલ જો લેસન થઈ ગયો તો લેસન કઈ કરવાનું છે પહેલા લેસન પછી સિરિયલ હું કહું હા પહેલા ભણવામાં ધ્યાન દેવાનું કેમ કે ભણવું જરૂરી છે એટલે તો હાલો હું રસોઈ બનાવી નાખું ફટાફટ મેં છે ને રોટલા બનાવી નાખ્યા છે ને આવી રીતે મસ્ત મજાના રોટલા ફૂલી ગયા છે હવે અમારા પૂજાબેનનો વારો છે પૂજાબેનને રોટલા ઘડવાના છે આજ ઘડવાનું જોવાનું છે કેવો રોટલો ઘડે હો ને સારું ને તમે જો એ રોટલો સાળે છે ને એ રોટલા બનાવે છે હું દેખાડી આજ તમને કે એ સાંજે કેવી કરે ને મારા બા છે ને બનાવે છે ભાજી કાબા કેવાની ભાજી ઓ પાત્રી. ભોપાત્રીની ભાજી મારા બા ભોપાત્રીની ભાજી બનાવે છે મારા બાને બહુ ગમે એટલે એમાં મારે છે ને બનાવવાનું છે સેવ ટમેટાનું શાક તો રોટલા તો મેં બનાવી નાખ્યા હવે મારે શાક બનાવવાનું છે તો ફટાફટ હું છે ને શાક મૂકી દઉં મેં મૂકી દીધું છે શાક તો અહીં શાક ચડે છે અને હા અમારા પૂજાબેન બનાવે છે રોટલા જો સાઈન કો ઘટ નાખો કેવો બનાવ્યો દેખાડો એવો મસ્તનો બનાવ્યો છે ગોળ ગોળ કા તમારા પૂજીબેન રોટલા બનાવતા આવડી ગયું છે અને એમ કહેવાય કે દીકરીને એક રોટલો અને એક લાપસી અમારે અહીંયા છે ને એમ જ કે એક રોટલો અને એક લાપસી આવડી જાય ને બીજું તો ગમે એ આવડી જાય તમારા પૂજાબેન હવે ફાઇનલી રોટલો આવડી ગયો છે ને અમારા પૂજાબેનને છે ને વાહેથી અમે દરરોજ એક સાઈન કે તો ઘડાવરાવીએ એમ બીજા અમે ઘડના જ છે પણ એક સાઈન કે અમે વાહેથી ઘડાવરાવીએ એટલે જો અટણ પૂજાબેનને આવડી ગયું છે ને આવી જ રીતે ધીમે ધીમે બધી રસોઈ શીખવાડ્યું કેમ કે દીકરીને તો છે ને રસોઈ આવડવી જોઈએ સાસરીએ જાય તો બનાવી શીખે ને એમ પછી તકલીફ ન થાય એમ તો આવી રીતે મારા પૂજાબેન શાંતિ કરીને મારે છે ને જે ટમેટા સડે છે એક આરે 2 શાક કરવાના એક બાવે ભાજી બનાવી અને મારે સેવ ટમેટાનું શાક કરવાનું છે તો ફટાફટ હવે બનાવી નાખું રસોઈ તો ફેમિલી અત્યારે આવી જશે સંદીપ છે ને ક્યારેક ખાલી ન આવે કાક ને કાક લેતા આવે માંડવી લાવ્યા જય માતાજીને રામ રામ ફેમિલી મોબાઈલ આવી ગયો હા આને માંડવી ભાવે તમે જો લાવ્યો છો બાફી બાફીને ખાવ બાફી લે તમે નહીં ખાવ હે ખાવાનું છે ને લે તો હું બાફી બાફીને બધાય ખાવ ખાઈ એમને બાફી બાફીને ખાવ એમ જ ને કીધું બધાય ખાઈ હા એમ કયો બાફો હા એમ તો હાલો હવે ફટાફટ હવે માંડવી બાફી નાખીએ કેમ કે લીલી માંડવી છે ને બાફીને ખાવાની મજા આવે એક દી ડોડા હોય તો એક દી માંડવી હોય તો છોકરાઓને બધાને મજા આવે એમ તો સંદીપ કાંક ને કાંક લેતા આવે એટલી માંડવી લેવા છે ને આ બે ભરું જો ધોવા માંડ્યા લે ધોવા લાગી એ પછી તે ઘડિયાળ લીધી કે હું આમ ઘડિયાળમાં પાણી ગળી જાય પાણી ગળી જાય ઘડિયાળ લેવરાવી તો છે ને આમ પાણી ગળી જી દેખાડ તો બધું પણ પાણી પહેલી વાર મારા પતો ભાઈ ઘડિયાળ લીધી ને એમાં પાણી ગળી ગયું તમારો ફોન તો દેખાડો હાલો દેખાડો તમારા બેન છે ને ફોન લઈને આવ્યા પણ અમને દેખાડતા નથી મેં તમને શું કીધું ઈ દેખાડશે નહીં જો એવું નથી તમે રોટલા કરતા જ હું આવી તાર. હા તો પણ હવે તો દેખાડો પેલી બેન છે ને ફોન લીધો છે તો કેવો લીધો એ તમને દેખાડી દઉં અને હા ફોન લીધો ને એને હારે મોટું છે ને ગિફ્ટ આવ્યું છે હું ગિફ્ટ આવ્યું એ પણ તમને દેખાડી ને એ પેલા છે ને તમને ફોન દેખાડી દઉં ફોન કેવો છે ઈ દેખાડો તમારો ફોન તો દેખાડો તો આ જો એનો ફોન છે ફોન કેવો નીકળે અમારે જોવું છે કેવા કલરનો છે એ જોવું છે આવો કલર છે વ્હાઈટ કલર વાદળી છે કે આ વાદળીની આમ મસ્ત બધું 2-3 કલરનું છે. હા. તો આવી રીતે છે ને બેન મેં ફોન લીધો છે કેવો લ્યો. લાગ્યો ઈ કમેન્ટ કરજો. હા તમે રાજી કમેન્ટ ની લાઈક ને કમેન્ટ વેઈ કરજો. હા ગમી જો ખુશ તો વાંધો ગિફ્ટ શું છે ને એ તમને દેખાડી દઉં તો એક છે ને બેન લેવા ગયા છે પૂજા બેન ને એક તમને દેખાડી દઉં આમ જો આ કંપની થી એવું છે એમ? મોબાઈલ આરે હા. આવ્યું ને એક દુકાન પાસે એવું છે આમાં દેખાડો આમાં શું છે કેવી રીતના છે એ તો દેખાડો ઓલામાં છે તો પૂજાબેન લેવા જાય છે એ તમને દેખાડ દો ને એરબટ અંદર કેવી રીતના છે ને એ તમને દેખાડું તો એરબટ આવે એ સારું કહેવાય એરફોન આપણે સાંભળો તો થાય ને એમ તો હવે હાલો તમને દેખાડો હાલો નહીં
એરબડ તો દેખાડો. એરબડ એ પેલા વેલા તોડી ન નાખતા. મને એવું જ ગાણી ઝેન્ડેક્સ તોડી ન નાખતા નવે નવું શું છે. તો આવી રીતે છે ને એરબોટ આવ્યા છે બે. શું કહેવાય? મસ્ત મસ્ત નથી વાપરા. મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ. હાલો કારે વાપરા નથી. તો પેલા વેલા આવ્યા ને ફોન ને યારે તો ગિફ્ટ જોઈને રાજી થઈ ગયા બેન. ને હાલો બીજું ગિફ્ટ કા છે અહીંયા પૂજા બેન પાસે. એટલે એમાં શું છે? એમાં ઈ જ છે. એમાં એરબડ છે. એરબડ જ છે. હે આ લે. દુકાન તરફથી એવું છે? આ લે. સ્કીમ હતી. એવું છે? આ ફોન ની હારે હા ને આ દુકાન તરફથી. હે બે એરબડ હા. લે તો સારું કહેવાય. જો આમાં પણ કેવા છે ઈ તમને દેખાડું. જોઈએ કેવા નીકળે ઈ. ખોલે છે. સીલ મારેલ છે. નવે નવું છે ને એટલે ખોલતા વાર લાગે. કીધી એરબડ નથી વાપરા. તે એક ના હાટાના બે આવ્યા બે એમ છો. એક સૂરજ વાપરશે. તો ઊંધું છે બે સાઈડ છે. આ આવા જ છે. આવી રીતના છે. વાહ આ કલર બહુ મસ્ત છે જો. કલર મસ્ત આવ્યો. મસ્ત છે. તો આ કલર મસ્ત છે કા પૂછી? મસ્ત છે ને આ હાથે. કેસ ને હા. વાહ એ સારું કહેવાય. શાબાશ. એક ના હાટાના બે આવ્યા એમ કયો. એટલે તો કહું ફેમિલી એવડું મોટું ગિફ્ટ આવ્યું છે ફોન ની આરે તો તમને દેખાડી દીધું. અને ગિફ્ટ મોટું જ કહેવાય ને એક આરે બે આવ્યા એરબડ એટલે સારું કહેવાય એમ. દુકાન તરફથી છે. હા આ છે ને એવું આ છે એમ? ફોન ની હારે. એવું છે. તો જો આપણે આ એક એરબડ એક આ એરબડ ને આ મોબાઈલ તો એટલી વસ્તુ આવી હતી તો તમને દેખાડી દીધી. માંડવી બફાઈ ગઈ છે તો આવો બધા તમે સિંગ ખાવા છે ને તો ખાવાનું કરી દીધું સાલું. કેમ છે ને? આવો ફેમિલી બધા ગરમા ગરમ માંડવી ખાવા. હા માંડવી ખાઈ લઈએ. કાંઈ પીવા વાળું પણ કરી લઈએ. હા તો આવી રીતનું હોય તમારા બા ની બધા જો આમ બહાર બેઠા બેઠા ખાય છે. અમે અહીંયા ખાઈએ છીએ કેમ કે કહીએ ને છે ને રસોડામાં હતી ને એ ગરમી બહુ થતી તો પછી અહીંયા જમવા બેસી ગઈ માંડવી ખાવા. તો આવું બધા તમે સિંગ ખાવા બાફેલી ને બસ આપણે આજનો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું. અહીં બધે મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી. રામ રામ બધાને આવજો. બાય બાય ટાટા સી યુ.